કેમ છે બાળકો? મજામાં? આજે આપણે આગળ સ્વાધ્યાય 15.2 લેવાનું છે. હવે એમાં જો મધ્યકની ટૂંકી રીતનો ઉપયોગ કરવો હોય, મધ્યક શોધવા માટે આગળ આપણે કર્યો 15.1માં, અને પછી વિચરણ શોધવું હોય એના આધારે, બરાબર છે? તો વિચરણ માટે એક નવું સૂત્ર છે, તો એ બતાવી દો. આગળના લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ, એમાં સૂત્ર જોયું વિચરણ માટેનું. હવે વિચરણ માટેનું એક બીજું સૂત્ર છે, એ બી બતાવી દઉં તમને, જોજો. વિચરણ સિગ્મા સ્ક્વેર સિગ્મા FI/DI સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FI/DI upon n હોલ સ્ક્વેર, ઓકે, ગુણ્યા h સ્ક્વેર. મધ્યકનું લખી દઉં, યાદ કરાવી દો પાછું. ચલો લખી દઉં. મધ્યક x બાર a પ્લસ સિગ્મા FI/DI upon n ગુણ્યા h. આ ક્યારે યુઝ કરાય? મધ્યક માટેની ટૂંકી રીતનો ઉપયોગ કરવો હોય તો મધ્યકનું સૂત્ર આ થાય, અને પછી વિચરણનું. જો આ સૂત્રનો ઉપયોગ કરું ને તો વિચરણ આ રીતે લઈ લઈશ. ટૂંકમાં મધ્યકની બે રીત છે, વિચરણની બી બે રીત છે. હું બધી રીત શીખવાડી દઉં છું. હવે એક વસ્તુ ખાસ સાંભળજો. આ h એટલે વર્ગ લંબાઈ. એનો અર્થ આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરાય? તો કે સતત આવૃત્તિ વિતરણ, વર્ગ લંબાઈ હોય ત્યાં. એવો અર્થ થયો? પણ બિલકુલ એવું નથી. અસતત આવૃત્તિ વિતરણમાં બી આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. આ કદાચ તમને ન ખ્યાલ હોય તો ખાસ ધ્યાન રાખજો. અસતત આવૃત્તિ વિતરણ વર્ગ નથી ત્યાં પણ આ સૂત્ર બેનો ઉપયોગ થાય. શું ફેર પડે? એ સૂત્ર હવે અલગથી નથી લખતો, આ h નીકાળ દેવાનો. અસતત હોય, વર્ગ હશે જ નહીં તો વર્ગ લંબાઈ ક્યાંથી આવે? તો કશું વિચાર્યા વગર આ સૂત્રમાંથી h કાઢી નાખવાનું. એટલે મેં આ સૂત્ર લખ્યું અને તમને બતાવી દીધું કે h નીકાળી દો. તો આવડી જાય ને, એટલે ફરી પાછા બે સૂત્ર નથી લખતો. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને એક દાખલો હું અસતતનો બતાવીશ, એટલે h નહીં, અને પછી એક દાખલો સતતનો બતાવીશ, એટલે કે વર્ગ હોય એવો. ક્લિયર? તો પહેલાં તમે જરાક આ બે સૂત્ર કરી દો. અને વિચલન તો તમને ખબર જ છે, કંઈ નથી, આનું વર્ગમૂળ. રકમમાં કીધું એ વિચલન શોધો તો આ શોધીને છેલ્લે વર્ગમૂળ લઈ લેવાનું. બરાબર છે? ક્લિયર બધા? જુઓ 15.2 એનો છઠ્ઠો દાખલો. તો આ અસતત આવૃત્તિ વિતરણ છે, મધ્ય કિંમત આપેલી છે, પણ છતાં ઉપર હેડિંગ છે રકમનું. ખાસ વાંચજો ભાઈ, કે ટૂંકી રીતનો ઉપયોગ કરી મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એટલે ફરજિયાત ટૂંકી રીતનો ઉપયોગ કરવો પડે. આવું લખેલું ન હોય તો બેમાંથી ગમે તે રીત આપણે કરી શકીએ, પણ સ્પષ્ટ કીધું હોય તો ટૂંકી રીતનો ઉપયોગ કરીને, તો ફરજિયાત તમારે આ દાખલો ટૂંકી રીતના જ ઉપયોગથી ગણવો પડે. તો હવે જુઓ, મધ્ય કિંમત તો આપેલી છે. આપણે કીધેલું છે 1 2 3 4 5 6 7 8 9. તો પાંચમું અવલોકન વચ્ચેનું થાય આ રહ્યું. આ એક્ઝેક્ટ પાંચમું અવલોકન વચ્ચેનું અવલોકન. આ આવૃત્તિનો સરવાળો એટલે n. આટલી જગ્યા છે. આ ધારેલ મધ્યક. આ ફરી યાદ કરાવી દો. સૂત્રમાં સ્મોલ a, આમ તો આગળ કીધેલું જ છે, ફરીથી કહું છું. એ એટલે ધારેલ મધ્યક. ક્યાં ધારવાનો? મધ્ય કિંમતના સ્તંભમાં લગભગ વચ્ચેનું અવલોકન. આમાં 9 હતા એટલે એક્ઝેક્ટ મળી ગયું 64. આ એ. ઓકે. હવે જો મધ્યકનું સૂત્ર a પ્લસ સિગ્મા FI/DI upon n. n એટલે આવૃત્તિનો સરવાળો, હમણાં શોધી લઈશ. તો હવે શું રહ્યું? DI. પહેલાં આવૃત્તિનો સરવાળો કરી દઉં. 2 ને 1 3, 5 9 14, 5 19, 2 21, 4 25 ને 5 30. 3 ને 1 4 ને 2 6, 6 ને 2 8, 9 10. શું? DI. આનું બી સૂત્ર કહી દઉં, xi માઇનસ a અપન h. પણ તમને ફરી યાદ કરાવું કે આ સૂત્ર ખાલી લખતા હોઈએ છીએ આપણે. છે ડીઆઈનું સૂત્ર આ જ થાય, પણ આપણી લખવાની રીત શું છે?
તો કે એ ધારીએ એની સામે 0, પછી જે બાજુ મોટા અવલોકન છે એ બાજુ ધન 1 2 3 4 એટલે આ નીચે જ હોય છે નોર્મલી, અને જ્યાં નાના અવલોકન છે એ બાજુ ઓછા 1 2 3 4 જેટલા હોય મધ્ય કિંમત એટલા. આપણે ડાયરેક્ટ લખીએ છીએ, બરાબર છે. તો હવે શેની જરૂર પડે? FIDIની જરૂર પડશે. તો FIDI કરી દો. -8 -3 12 2 24 29 આ 0 આ 12 1 12 10 2 20 4 3 12 અને 5 4 20 સિગ્મા FIDI. તો કે 20 ને 20 40 ને 20 60 ને 4 64 વત્તામાં 64 ઓછામાં જોઈ લે 11 11 અહીંયા ઉમેરી દઉં તો 30 ને 40 64. તો આ તો 0 આવી ગયો. હવે મધ્યકનું સૂત્ર આ બાજુ ક્યાંક મૂકવું પડશે. નીચે જગ્યા નહીં મારી પાસે, તમારા ચોપડામાં હોય જગ્યા, એટલે મારે વિચરણનું સૂત્ર યાદ કરી લેવું પડે. સિગ્મા FIDI સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા FIDI અપોન એન હોલ સ્ક્વેર ગુણ્યા h. પણ આમાં h ના હોય તો એક જ ખાનું જરૂર છે FIDI સ્ક્વેર, બાકી બધું છે આમાં. તો એના માટે પહેલાં શું કરવું પડે? DI સ્ક્વેર અને પછી FIDI સ્ક્વેર. એટલે હવે આટલી જગ્યાની મારે જરૂર છે, બાકીની જગ્યાનો હું ઉપયોગ કરી શકું. તો પહેલાં હું શોધી લઈશ મધ્યક x બાર a પ્લસ સિગ્મા FIDI અપોન એન ગુણ્યા h. પણ અસતત છે તો h નહીં ગુણાવવાનો. કિંમત મૂકી દો a 64 અને સિગ્મા FIDI એટલે તો 0, તો આ તો 0 થઈ ગયું. તો વત્તા 0 લખવાની જરૂર ખરી? આ મધ્યક આવી ગયો 64. ઓકે. હવે DI સ્ક્વેર કરીએ. -4 નો વર્ગ 3 નો વર્ગ 2 નો વર્ગ 1 નો વર્ગ 0 નો વર્ગ. DI અહીંયા છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ. આ તો આવડે. હવે FIDI સ્ક્વેર તો આને ગુણાઈએ. 16 દુ 32 9 1 9 12 4 48 29 ગુણ્યા 1 29 0 12 1 12 10 4 40 9 4 36 16 5 80 થઈ ગયો ગુણાકાર. તમારે મોઢે ના થાય તો કેલ્સીથી કરવાનો. સરવાળો કરી દઈ. 9 ને 2 11 ને 8 19 28 19 ને 9 2 30 6 36 3 ને 3 6 ને 4 10 2 12 13 17 20 અને 28. પહેલાં મૂકીશું વિચરણ. શોધવાનું છે પ્રમાણિત વિચલન. ડાયરેક્ટ વર્ગમૂળ મૂકો, મને કોઈ વાંધો નથી, પણ હું કરીશ પહેલાં વિચરણ. સિગ્મા FIDI સ્ક્વેર અપન એન માઇનસ સિગ્મા FIDI અપન એન હોલ સ્ક્વેર. સતત હોય તો ગુણ્યા h આવે કૌંસ કરીને. અસતત છે, વર્ગ લંબાઈ હોય જ નહીં, ગુણ્યા h નહીં. આગળ સૂત્ર મેં જે કીધું એ ખ્યાલ આવી ગયો. કિંમત મૂકી દો 286 n એટલે 100 માઇનસ છે ભાઈ, માઇનસ FIDI એટલે તો 0 છે. લ્યો આ દાખલામાં તો પૂરું થઈ ગયું. આ 0 મૂકો એટલે 0 ભાગ્યા 9 વર્ગ 0 કંઈ જ નહીં. આ 2.86 આ વિચરણ આવ્યું. પણ આ રકમમાં જોઈએ છીએ પ્રમાણિત વિચલન. સિગ્મા √2.86. આનું જે વર્ગમૂળ હોય જવાબ. હવે કોઈ કહેશે સર આ સૂત્ર જ હું રૂટમાં મૂકું તો કંઈ વાંધો નહીં. જો અહીંયા મૂકો રૂટ, આ સિગ્મા સીધો પ્રમાણિત વિચલન રૂટ, આ રૂટ અને પછી એનો જવાબ તોય ચાલે ભાઈ. હું અહીંયા વર્ગમૂળ નથી મૂકતો એટલે પછી લઈશ વર્ગમૂળ. હવે 2.86નું વર્ગમૂળ તો મને ના આવડે ને મોટે, મારે કેલ્સી જોશે. 2.86 અને એનું વર્ગમૂળ. એમાં મને 1.69 બતાવે છે. 1.69 હજી આગળ છે, પણ આપણે આટલું લખીએ એટલે ચાલે. બોલો ખ્યાલ આવે છે? તમારે છતાંય જરાક કેલ્સીથી ગણતરી કરી લેવાની. તો જોઈ લો,
અસતત આવૃત્તિ વિતરણ હોય ને તો બી મધ્યક અને પ્રમાણિત વિચલનની ટૂંકી રીત કરી શકાય. શું કરવાનું? એચ નીકાળી દેવાનો સૂત્રમાંથી. વર્ગ લંબાઈ એચ નહીં લેવાનું બે જગ્યાએ. અને ઉપર હેડિંગ હોય ટૂંકી રીતથી ગણો એટલે ફરજિયાત આ કરવું પડે. બાકી આગળ મેં તમને શીખવાડી હતી અસતત આવૃત્તિ વિતરણ માટેની છેલ્લા લેક્ચરમાં. એ કરો તોય ચાલે. ઉપર હેડિંગ નથી તો તમે બેમાંથી જે રીત કરવી હોય કરી શકો. હેડિંગ છે તો ફરજિયાત થઈ જાય. હવે એક સતતનો દાખલો લઉં છું અને આ ટૂંકી રીતે લઉં છું. એ બી પહેલી રીતે તો થાય જ, તમને ખબર છે, પણ હું આ રીતે લઉં છું. જુઓ 8મો દાખલો. વર્ગ આવૃત્તિ રકમમાં આપ્યું છે એટલે આવૃત્તિને મેં સીધું એફઆઈ લખી નાખ્યું. મધ્યક એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા એચ. આ સૂત્રથી ઉપયોગ કરવો છે. ઓકે, તો પહેલું એન સરવાળો કરી દઉં. 5 ને 8 13, સીધો જ લઈ લો. 13 ને 15 28, 28 ને 6 34, 44 ને 6 50. હવે વર્ગ લંબાઈ એચ યાદ કરજો ફરી કે આ વર્ગ છે 0 થી 10, 10 થી 20, એટલે આ જે છે ત્યાંથી જ નવો વર્ગ શરૂ થાય છે. જુઓ 20 થી 30, એનો અર્થ આ વર્ગ સીમા બિંદુ છે, અધર સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ છે. તો એ બેની બાદ બાકી એટલે વર્ગ લંબાઈ. તો જુઓ બધાની વર્ગ લંબાઈ 10 છે, તો h 10. હવે આપણે બનાવવું પડે મધ્ય કિંમત xi. ઓકે, મધ્ય કિંમત xi એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2, તો કે 5. પછી તમને ખબર છે કે એમાં વર્ગ લંબાઈ ઉમેરીએ એટલે આગળની મધ્ય કિંમત આવતી જાય. 5, 15, 25, 35, 45 થઈ ગઈ મધ્ય કિંમત. હવે એ ધારવો છે ધારેલ મધ્યક 1 2 3 4 5. તો આ ત્રીજું એક્ઝેક્ટ વચ્ચેનું અવલોકન થાય એ ધાર લીધો. એ ધારવું એટલે ડીઆઈ, તો કે xi માઇનસ એ અપન સી h. સૂત્ર લખવા ખાતર આપણને ખબર છે આ એ ધાર્યો તો સામે શું થાય? 0. નાના વર્ગ છે ઉપર એ બાજુ -1 -2, નીચે મોટી મધ્ય કિંમત છે એ બાજુ +1 +2. આ મધ્ય કિંમત મોટી હોય એ બાજુ વત્તા, નાની હોય એ બાજુ ઓછા. હું આમ ઉપર નીચે બોલીશ, ભેગું આ યાદ કરાવી રાખીશ. હવે એફઆઈ ડીઆઈ કરીએ તો કે આ બેનો ગુણાકાર -10, -8, 0, 16, 12. સિગ્મા એફઆઈ ડીઆઈ 16 ને 12 28, -10 ને 8 18. ડાયરેક્ટ લખી નાખો તો કંઈ વાંધો નહીં હો. 10 આ ડાયરેક્ટ 10 લખો તો વાંધો નહીં. હું વત્તા ઓછા બે સરવાળો બતાવીને પછી બધ લખીશ. તો જુઓ જોઈએ એ એચ એન અને એફઆઈ ડીઆઈ આવી ગયું. ડીઆઈ સ્ક્વેર પ્રમાણિત વિચલન શોધવું હોય તો આ જરૂર પડશે, ખબર છે ને? એટલે એના ખાનું રાખ્યું તો મને ખબર પડે કે આટલી જગ્યામાં હવે હું લખી શકું. તો પહેલું મધ્યક x બાર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન ગુણ્યા h. એ કેટલો ધાર્યો આપણે? 25. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આવે છે? 10. એન કેટલા છે? આવૃત્તિનો સરવાળો 50 અને વર્ગ લંબાઈ h છે 10. બધી કિંમત મૂકી દીધી તો તમને ખબર જ છે આ 0 ગયો અને 5 દુ 10, તો આ થઈ ગયું 25 + 2 27. આવી ગયો મધ્યક. હવે વિચરણ, એક મિનિટ હો, વિચરણ જ શોધવું છે આ દાખલામાં, વિચલન નથી. વિચરણ તો સિગ્મા સ્ક્વેર સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપન એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપન એન હોલ સ્ક્વેર અને મોટો કૌંસ કરી ગુણ્યા h સ્ક્વેર. આ વખતે h સ્ક્વેર આવશે, વર્ગ છે, સતત આવૃત્તિ વિતરણ છે. તો
તો એનો મતલબ આ 1 શોધવું છે તો એના માટે પહેલાં ડીઆઈનો સ્ક્વેર ઓછા 2નો વર્ગ 4 1 0 1 4 8 ને 2 10 પણ એની જરૂર નથી. એફઆઈ ડીઆઈ સ્ક્વેર કરવાનું. જુઓ એફઆઈ છે કે અહીંયા છે અને આ ડીઆઈ સ્ક્વેર છે તો 5 4 20 8 1 8 0 16 1 16 અને 6 4 24 સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર 8 ને 6 14 ને 4 18 3 ને 3 6 68 આવી ગયો. કિંમત મૂકી દઈ. જો આ સૂત્ર હોય ને એ યાદ હોય એટલે આ ખબર પડે કોષ્ટક શું બનાવવાનું છે. 68 ભાગ્યા એન કેટલો છે 50 માઇનસ એફઆઈ ડીઆઈ કેટલો છે 10 એન કેટલો છે 50 એનો સ્ક્વેર ગુણ્યા એચ કેટલો છે 10 એનો સ્ક્વેર. કેલ્સીનો ઉપયોગ જોશે. હું કરું કેલ્સીનો ઉપયોગ. જોજો 68 ભાગ્યા 50 1.36. કોઈ સાદુરૂપ નહીં હો, કેલ્સીના ઉપયોગથી ભાગાકાર છે. જુઓ આ 1/5 એટલે 0.2 થાય એ તો ખબર પડે ને. તો 0.2નો વર્ગ 0.2 ગુણ્યા 0.2 બરાબર 0.04. બોલો આ મેં કેલ્સીથી શોધ્યું. જોયું કેલ્સી હાથમાં લઈને એટલે આ તકલીફ પડે. 0.2નો વર્ગ કેલ્સીમ કર્યો. ખ્યાલ જ ભાઈ કેલ્સી આવું છે. કંઈ વાંધો નહીં. આ 10નો વર્ગ 100. આ બાદ બાકી હવે કેલ્સી જ નહીં કરવું. 1.32 ગુણ્યા 100 તો આ થઈ ગયું 132. આમાં પ્રમાણિત વિચલન નથી પણ આટલું બધું સાદુરૂપ આપ્યું. મેં કેલ્સી બી હાથમાં લીધું એટલે એકવાર જવાબ ચેક કરી લઉં. 15.2નો 8મો દાખલો તમે બી જુઓ. ચેક કરો જવાબ. 15.2 8મો 27 અને 132 છે ભાઈ જવાબ. અને ધારો કે આમાં અત્યારે તો નથી પ્રમાણિત વિચલન પણ હું એક્સ્ટ્રામાં લખી દઉં પ્રમાણિત વિચલન તો નવું કંઈ નથી ભાઈ. તમને હવે ખબર જ હોવી જોઈએ. આ 132નું વર્ગમૂળ ફરી લેવાનું કેલ્સી 3 2 એનું વર્ગમૂળ 11.48 11.489 બતાવે છે. એટલે તમે 11.48 લખો અથવા 9 દૂર કરીને 11.49 લખો. જે લખો એ ચાલે. અત્યારે તો વધારાનું જ છે. બરાબર છે. ખ્યાલ આવે છે. તો જુઓ આ ટૂંકી રીતના ઉપયોગથી કર્યા. ફરી એકવાર યાદ કરાવી દઉં કે આગલા લેક્ચરમાં જે કર્યું હતું એફઆઈ એક્સઆઈનું સૂત્ર મધ્યકનું અને પછી એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપન એન વિચરણ એ સૂત્રથી થાય જ ભાઈ. પણ નોર્મલી આ વર્ગવાળા દાખલા હોય ને આ ટૂંકી રીતથી સહેલા પડતા હોય સાદુરૂપ એટલે આપણે આ રીતથી કરતા હોઈએ છીએ. બાકી કરી શકો બે રીતે. આ વર્ગવાળા દાખલા તમે બધા બે રીતે કરી શકો છો. જુઓ 10મો દાખલો. એક રકમ આવી લેવી પડે ને. અગાઉના લેક્ચરોમાં આવી ગયું છે. ફરી એકવાર યાદ કરાવું છું. જુઓ આગળનો દાખલો હતો વર્ગ હતા 0 થી 10 10 થી 20. મેં તમને કીધું કે પહેલો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી જ બીજો વર્ગ શરૂ થાય. 0 થી 10 10 થી 20 20 થી 30. તો એ જે આપેલું છે એને વર્ગસીમા બિંદુ કહેવાય. અધસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુ અને એની બાદબાકી વર્ગ લંબાઈ થાય. પણ જો રકમ આવી હોય 33 થી 36 પછી જુઓ 37 થી 40 પછી 41 થી 44 તો આ વર્ગ સીમા છે, આ અધસીમા છે, આ ઉધ્વસીમા છે. એની બાદબાકી વર્ગ લંબાઈ ના થાય. એની બાદબાકી +1 કરવું પડે તો વર્ગ લંબાઈ થાય. તો આ 36 ઓછા 33 કરો 3 અને +1 કરો એટલે 4 થાય વર્ગ લંબાઈ. ઉતાવળમાં જો લખી નાખ્યું તો વર્ગ લંબાઈ h3 લખી નાખશો, દાખલો જશે. અથવા તમે આનું વર્ગસીમા બિંદુ શોધો, આમાંથી 0.5 બાદ કરો. અધસીમામાંથી 0.5 બાદ કરાય
તો 32.5 એટલે અધસીમા બિંદુ. ઉધ્વસીમામાં 0.5 ઉમેરાય એટલે આ 36.5 તો ઉધ્વસીમા બિંદુ મળે. 36.5 ઓછા 32.5 4 વર્ગ લંબાઈ આવી ગઈ. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જુઓ, પહેલાં હું અહીંયા n લખીશ અને હવે વર્ગ લંબાઈ h લખી લઈશ 4. થોડું નીચે લખું ને એના. ઓકે, આ પહેલું જ લખી લીધું. હવે n જો આવૃત્તિનો સરવાળો 5 ને 7 12, 13, 2 15, 5 20, વધી 2 3 4 6 8 10 100. ઓકે, હવે પહેલું તો મધ્ય કિંમત શોધવાની. તો આ બેનો સરવાળો 67 ભાગ્યા 2, 67 જ થાય ને? નહીં, 69 થાય. 69 ભાગ્યા 2 34.5 એ થઈ ગઈ મધ્ય કિંમત xi 34.5. પછી આમાં વર્ગ લંબાઈ 4 ઉમેરું એટલે 38.5, 4 ઉમેરીએ એટલે 42.5, 46.5. આ આવી ગઈ મધ્ય કિંમત. 5 અવલોકન છે મધ્ય કિંમતમાં, એટલે આ વચ્ચેનું એ ધારેલ મધ્ય કે આ 42.5. બરાબર છે. હવે ડીઆઈ સૂત્ર લખવાનું xi માઇનસ a અપોન h, પણ લખવાનું ડાયરેક્ટ. આ મધ્ય ધાર્યો ધારેલ મધ્યક, એની સામે 0. મોટી મધ્ય કિંમત છે નીચે, એ બાજુ ધન 1 2. નાની મધ્ય કિંમત છે એ બાજુ ઋણ. એટલા હોય એટલા 1 2 3 4 લખવાના, ઓછા 1 ઓછા 2 ઓછા 3, જેટલા ખાના હોય એટલા લખી દેવાના. હવે થાય FIDI. તો આ FI અને DI નો ગુણાકાર ઓછા 30 ઓછા 17 0, આ 22 અને આ 25 દુ 50, એનો સરવાળો સિગ્મા FIDI આ 72 વત્તા ઓછામાં 47. તો કેટલા આવે? 12 માંથી 7 ગયા 5 2 25 થઈ ગયા. હવેનું ખાનું આપણને ખબર છે. હવે તો તમને યાદ રહી ગયું DI² અને FIDI². તો આ જગ્યામાં હું મધ્યક શોધી શકું. મધ્યક x બાય a પ્લસ સિગ્મા FIDI અપન n ગુણ્યા h. એ આપણે ધારેલો છે 42.5 વત્તા FIDI છે 25, n છે 100 અને h છે 4. જોઈ લો, આ કિંમત મૂકી દીધી. n 100, h 4, FIDI સિગ્મા 25 અને સ્મોલ એ 42.5. તો 100 ઉડી ગયા એટલે એક આમાં ઉમેરી દઉં એટલે આ શું થઈ ગયું? 43.5. હવે વિચરણ માટે પહેલાં DI² શોધો. હવે તો સૂત્ર યાદ રહી ગયું વિચરણનું, એટલે ખબર પડી ગઈ. પહેલાં DI², પછી FIDI² ને પછી સૂત્રમાં કિંમત મુકાય. તો આનો સ્ક્વેર કરું. 4 1 0 1 4. હવે FI સાથે ગુણાઈએ. 15 4 60, 17 1 17, આ 0, 22 1 22 અને 25 400. સિગ્મા FIDI². 7 ને 2 9, 6 ને 1 7 ને 2 9, 77 2 79 અને 20 99. બરાબર છે, 199. હવે વિચરણનું સૂત્ર મૂકીએ. વિચરણ સિગ્મા FIDI² અપન n માઇનસ સિગ્મા FIDI અપન n હોલ સ્ક્વેર ગુણ્યા h². FIDI² 199, n 100 માઇનસ FIDI હતા 25, આ 100 એનો સ્ક્વેર ગુણ્યા h નો વર્ગ, h છે 4. તો આ તો થઈ ગયું 1.99. આ 0.25 એનો વર્ગ મોઢે થાય. 25 નો વર્ગ 625 અને 0.25 છે એટલે 2 પોઈન્ટ છે. પોઈન્ટ પછી 2 સંખ્યા છે. તો 625 વર્ગ કરવું એટલે 4 પોઈન્ટ કાપવાના. 625 માં 4 પોઈન્ટ કાપવું એટલે 0.0625.
અને આ 4 નો વર્ગ 16. આ બાદ બાકી 0 માંથી 5 એટલે 10 માંથી 5, 9 માંથી 2 7, 8 થઈ ગયા છે. 8 માંથી 6 2, 9 ઓછા 0 9, આ 1. હવે કૌંસની જરૂર નહીં, ગુણ્યા 16. જો આળસ થાય તો કેલ્સીથી ગુણાકાર કરો, ને થાય તો મોઢે કરો. જુઓ 16 5 80. ઓકે, 8 16 ગુણ્યા 7 112 અને 8 120 એટલે 12. 16 દુ 32, 32 ને 12, 32 ને 12 44, 4 16 9 144 4 148, 8 એટલે વધી 14, 16 એકા 16 ને 14 30, 30.84 જવાબ આવે છે. એક જ મિનિટો, શું શોધવાનું હતું? પ્રમાણિત વિચલન. તો આનું વર્ગમૂળ જવાબમાં આવશે. અહીંયા લખું છું છેલ્લું, જોજો. આ વખતે શોધવાનું જ છે. પ્રમાણિત વિચલન. $30.48, અરે સોરી 84. આનું વર્ગમૂળ તમને ખબર પડે કે 5 પોઈન્ટ આવશે, બરાબર છે? 5.5 જેવું આવશે, પણ મોઢે ના આવડે ભાઈ. તો 30.84 અને એનું વર્ગમૂળ 5.55. અંદાજિત ખબર પડે 5.5 આવશે, એક્ઝેક્ટ ના ખબર પડે. હવે જવાબ આવી ગયો. હવે અમુક ગુણાકાર આપણે મોઢે કર્યા તો જવાબ ચેક કરવો પડે ને. જોજો 15.2 નો 10મો તમે ચેક કરો. ભાઈ અંકગણિત છે આ. 5.55 43.5 છે. અંકગણિત એટલે આંકડાશાસ્ત્ર છે, પણ આંકડાઓની ગણતરી છે. અંકગણિત પ્રકાર કહેવાય ને ગણિતમાં. સરવાળો, બાદબાકી, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ. ક્યાંક નાની ભૂલ આવે, જવાબ ખોટો આવે, જોઈ લેવાય એકવાર, પછી પ્રેક્ટિસ કરીએ એટલે સાચો થઈ જાય. ઓકે, તો જુઓ આ 15.2 નો 10મો ગણાવ્યો. વચ્ચે મેં 2 દાખલા મૂકી દીધા. દાખલા નંબર 7 અને 9 અહીંયા લખું છું ભાઈ, જોજો. સહેલું જ છે, સૂત્ર આધારિત છે, બરાબર છે. અને બાકી જે છે આ પ્રેક્ટિસનું છે ભાઈ. આમાં હું ગણાઈ કરું ને તમને આવડી જાય એવું ના થાય. હું તમને સૂત્ર સમજાવી શકું, એના આધારે આ કોષ્ટક કેમ બનાવાય એ રીત સમજાવી શકું. આ શબ્દો અક્ષર સમજાવ્યા કે ડીઆઈ એટલે શું, સ્મોલ એ શું, કેપિટલ એન શું, એફઆઈ શું, એચ શું, કઈ રીતે શોધાય, આ બધું સમજાવી શકું. એ તો સમજાઈ ગયું. હવે આ દાખલાનો જવાબ લાવવા માટે પ્રેક્ટિસ કરવી પડે. ખાસ ધ્યાન રાખજો, નહીંતર એવું થશે કે રીત આવડે છે, બધું સમજાયેલું છે, પણ આ છેલ્લા જવાબ આવે ને એ સાદુરૂપની ભૂલને કારણે ભૂલવાળા આવે. કેલ્સીનો ઉપયોગ કરજો જ, પણ છતાંય પ્રેક્ટિસ કરવી પડે. વાર વધારે લાગે તોય નકામું પડે. યોગ્ય ટાઈમમાં થવું જોઈએ ને, એટલે પ્રેક્ટિસથી જ થાય. તો આજે મેં ગણાવ્યું એ, અને વધારામાં આ 2 દાખલા ગણો એટલે પ્રેક્ટિસ થાય. 15.3 નવા લેક્ચરમાં કરીશું. હવે કાંઈ નવું નહીં આવે ભાઈ, આવું જ છે બધું. ઓકે.